નમસ્કાર. આપણે શું જાણીએ છીએ અને આપણા શાસ્ત્રોમાં પણ લખેલું છે કે શબ્દ એ બ્રહ્મ છે. આપણે જે પણ કંઈ બોલીએ છીએ તે આ યુનિવર્સમાં હંમેશા રહે છે. તો આપણે જે પણ શબ્દ બોલીએ છીએ તેમાં એવું કહેવામાં આવે છે કે જે દિવસમાં એક વખત સરસ્વતી આપણી જીભ ઉપર આવે છે અને ત્યારે એ સમયે જે બોલેલું છે એ સાચું પડતું હોય છે. તો આ બધું શાસ્ત્રો અનુસાર આપણે જે જાણીએ છીએ. બીજા તમે કેટલાક સિમ્પલ શબ્દો છે કે જે દરેક ધર્મમાં પણ યુઝ થતા હોય છે, જેમ કે આપણે અહીં તથાસ્તુ કહીએ છીએ, સૌભાગ્યવતી ભવ કહીએ છીએ, ક્રિશ્ચનમાં ગોડ બ્લેસ યુ કહે છે, આમીન શબ્દ કહે છે. તો બધાને ખબર છે કે જ્યારે એ શબ્દ જે છે એનાથી એક એનર્જી ક્રિએટ થાય છે અને એક ભાવ પેદા થાય છે. તો આ શબ્દ કે અંકો છે કેટલાક એ એવો ભાવ પેદા કરે છે કે એક એનર્જી સાયકલ પેદા કરે છે જે તમારા શરીરને ફિઝિકલી, મેન્ટલી અને ઇમોશનલી બેલેન્સ કરે છે. તો સ્વિચ વર્ડ્સ અથવા તો હિલિંગ કોડ્સ એ એવા નંબર્સ અથવા તો શબ્દો છે કે જે તમારી એનર્જીને ચેન્જ કરે છે. આપણી સાદી ભાષામાં આપણે જાણીએ છીએ કે કોઈ પણ તકલીફ છે એ એનર્જીનું ઇમ્બેલેન્સ છે. તો શરીરમાં આવતી તકલીફો છે એ મેન્ટલ પ્રોબ્લેમ અથવા તો તમને ઇકોનોમિકલ પ્રોબ્લેમ, રિલેશનશિપ પ્રોબ્લેમ્સ, તો એ બધા માટે આ જે એનર્જી સર્કલ્સ અથવા તો હિલિંગ કોડ અથવા તો તમે જેને સ્વિચ વર્ડ્સ કહો છો એ અદ્ભુત રીતે કામ કરે છે. તમે એ શબ્દનો અથવા તો અંકોનો ઉપયોગ કરીને તમે તમારા શારીરિક, માનસિક, આર્થિક બધા જ પ્રોબ્લેમ્સને દૂર કરી શકો છો. તો આપણે રજૂ કરવા જઈ રહ્યા છીએ એક કોર્સ, હિલિંગ વર્ડ્સ અને આપણા કોર્સનો. તો આ જે છે એ કોર્સમાં તમે જોડાઈ અને અંકો અને શબ્દો મદદથી તમે તમારા શરીરના, મનની, વાતાવરણની, આજુબાજુની, રિલેશનશિપની જે પણ કંઈ તકલીફો હોય એને દૂર કરી શકો છો. તો તેના માટે જોડાઓ સ્વિચ વર્ડ અને હિલિંગ કોડના કોર્સમાં.